મળી ગયા છે બસ સારું છે જગભાઈ એવું છે હવે વિડીયો જોઈને લોકેશન જોઈને આવ્યા હતા એક બાકી છે સાઈનલા બેનલા કરી લીધા આવ્યું પાછું તું આવ્યો છું પાછું ના ભાઈ હું 2 વર્ષ મારે થઈ ગયું એમ છે કેમ કે અમારે ટાઈમ મળે નહીં ને જાય તો ભેગા થયા નહીં પછી અમે ભૈયા આવ્યા એટલે એમાં એવું છે કે અત્યારે ભાઈને પૂછ્યું ને કે પોપટભાઈ કઈ બાજુ છે તો એ સુરત છે તમારી ગાડી છે આ દોરો લીધા હતા એ છૂટી ગયા હાથમાંથી તારે છૂટી ગયો ના ના આપણે મોંઘામાં દઈ છે ભાઈ એમ છે હાલો તો મિત્ર અમે ભપુડા પૂગી ગયા છો તમે જોઈ શકો છો જેમ કે અમે કોઈ ભપુડા તો આવ્યા નથી પહેલી વાર આવ્યા ફર્સ્ટ ટાઈમ આવ્યા તમે જોઈ શકો છો તમે જોજો આગળની અમે આની કિરણભાઈની જેમ મત મારું નામ છે ને મિત્ર પાછળ ભગવાન મોંગલમાના દર્શન કરવા આવી જાય બોલો મોંગલમાની બધા ભાઈ જય જય બા રસ્તો છે ને રસ્તો ભાઈ જરીક ખરાબ છે રસ્તો બહુ ખરાબ છે અહીં આવવું હોય ને તો ભાઈ છે ને બીજા રસ્તેથી કાંક હર રસ્તો હોય ને તો ત્યાંથી આવી જાવ આ રસ્તે નહીં આવતા કેમ કે રસ્તો છે ને બે પૂગી ગયા તમે જોજો હવે અત્યારે બપુડા છે તમે જોઈ શકો છો ટ્રાફિક છે નહીં એટલે ટ્રાફિક એટલી નથી આમ મોટા ટવા લઈ બેસે ને આ કરે કેમ છે કિરણભાઈ તમે કામ કારા થઈ ગયા ભાઈ થાકી ગયા ભાઈ હવે હું તો કિરણભાઈ એમ કહીશ કે હું થાકી ગયા હાલો વાંધો નહીં હાલો બોલો ભાઈ બોલો મોંગલમાની ભાઈ જય હવે બાકી છે સાઈનલા બેનલા કરી લીધા પ્રસાદી પાછી થોડી ખાઈ નાખું ભાઈ મેં ખાધી નથી અહીંયા શું છે આ મિત્રો આપણે છે ને આપણું મોંગલમાનું આશ્રમ હતું મંદિર છે કે આશ્રમ છે જાવું અહીંયા છે ને લગ્નની કંકોત્રી હોય ને તો અહીં મૂકવાની છે કોઈના લગ્ન બગન હોય તો અમે નહીં ધરવા જવાની અહીં મૂકી જવાની કાર્યાલયમાં ઓફિસમાં હા પેલો ભાઈ નતા કહેતો શું કરવાનું છે તો ફાઇનલી ગાઈસ છે ને અત્યારે છે ને બેઠી યસ મસ્ત નીચે સાયાની નીચે બેઠી યસ રૂપલો છે ને જો અત્યારે અહીંયા છે બેઠો છે વિભ્યો સમજે ને એમ સાયો છે ને એટલે ઘડીક બેઠોની મજાનો પવન પવન આવે છે પછી વિચારીએ કઈ બાજુ જવું એ અત્યારે છે ને જો લોકેશનમાં છે ને કંઈ ઘટે નહીં એવું છે આમે મંદિર છે અહીંયા સા પીવાનું છે ને અહીંયા છે ને જમણવાર છે પણ જમણવાર છે ને ટાઈમ હોય બપોરે હોય અત્યારે તો બપોરે ને સાંજે હોય તો એવું છે જો કે બધા આવેલા જ હોય મોસ્ટ ઓફલી કોક જ બાકી હોય અમારા જેવા કોક રહી ગયા હોય એ બાકી હોય અમે આવ્યા હતા લગભગ કઈ નહીં તો 2 વર્ષ જેવું થઈ ગયું ત્યારના જે હું આજે આવ્યું પાછું તું આવ્યો છું પાછું ના ભાઈ હું 2 વર્ષ મારે થઈ ગયું એમ છે કેમ કે અમારે ટાઈમ મળે નહીં ને જાય તો પછી આમ કાંક ઓલી બાજુ નીકળી જાય એમ બીજે બહાર ફરવા પણ આ ચોમાસે આ વખતે આવવાનો પ્લાન છે ગાડીઓ લઈને પણ હવે સક્સેસ થાય કે ન થાય પ્લાન તો બનાવતા લગભગ ઘણા સમયથી પણ સક્સેસ થતો નહીં કારણોસર તો આજે એકને યારે 2 કામ થઈ ગયા તો ફરવાનું થઈ ગયું અને દર્શનનું થઈ ગયું એવું છે તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો તો મિત્રો અમે જોઈ શકો છો કે પોપટભાઈ આશ્રમે કિરણભાઈ આવી જાય મારું નામ પોપટભાઈ છે આ જોઈ શકો છો આવો મૂકો ભાઈ કોઈને બધી મળે ને અમને પહેલી વાર મળ્યો અમે આવ્યા હતા કડસાલ દવાખાને જો આવી ગયા તને મિત્રો તમે જાતો ખરાબ અમને પોપટભાઈ ભેગા થયા નહીં પછી અમે ભૈયા આવ્યા એટલે એમાં એવું છે કે અત્યારે ભાઈને પૂછ્યું ને કે પોપટભાઈ કઈ બાજુ છે તો એ સુરત છે નકર તો અહીંયા છે ને બધી વાત કરી ભાઈ યારે કે સુરત વહી ગયા એટલે કોન્ટેક્ટ થયો નહીં તો પાછો જો કદાચ પાછો ટાઈમ રહે તો પાછા આવશું તો ત્યાં સુધી છે ને અમારા બ્લોગમાં બન્યા રહેજો કેમ કે વિડીયો જોવાની તમને ખૂબ મજા આવવાની છે બી કન્ટિન્યુ રહેતો બ્લોગ લેજો તો ફાઇનલી ગાઈસ છે ને અત્યારે અમે મહુવા આવી ગયા હતા ને અમને છે ને મહુવાનું ઘરેણું જેકભાઈ મળી ગયા છે બસ સારું છે જેકભાઈ એવું છે હવે વિડીયો જોઈને લોકેશન જોઈને આવ્યા હતા એકવાર પહેલા આવે ને ત્યારે કઈ નથી તમારી ગાડી એટલે અમને આઈડિયા આવી ગયો કે જે તમે નહીં હોય હા એવું છે ગાડી અમે ત્યાં જ મૂકીને અમે જોયું સ્ટેન્ડ હતું તમારું ને ઓલું છે ને લગાવેલું કે જોઈ લીધું કે તમે જ છો કિસ્મત તમારા હારા છે ત્યારે મળી ગયા હા વધારે પડતો તો ફાઇનલી ગાઈસ છે ને અત્યારે મહુવાથી છે ને આપણે ક્યાં પૂછ્યું રાજુલા નવો
બની ગયો બ્રિજ છે બ્રિજ. તો ફાઇનલી છે ને અત્યારે અમે જેકભાઈને મળી આમ સુકૂન મળી ગયું, કેમ કે અમારા કિસ્મત આવતા હોય ને તમને જેકભાઈ મળી ગયા હતા તો એ પણ છે ને તમને વ્લોગમાં જોવા મળી જશે અને થંબનેલમાં તમને ખબર પડી જશે. તો અત્યારે છે ને જો બ્રિજ પર આવી ગયા, લોકેશન છે ને એક નંબર છે, એટલે જો અત્યારે ફોટા પાડવા માટે છે ને રોક્યાથી એક નંબર લોકેશન છે. જો વ્યૂ છે ને કાંઈ ઘટે નહીં એમ છે, એક નંબર છે વ્યૂ. પાસે છે ને અમારી ગાડી છે, આ દોરો લીધા હતા એ છૂટી ગયા હાથમાંથી. તારે છૂટી ગયો? એમ છે, મારે દયા હોય કે ને તારા હાથનો જ હતો. ને બ્રિજ એક નંબર છે. અહીંયા છે ને રેલવે ફાટક છે. કા આ કાં જતી છે રેલ? એમ છે તો ભાઈ આવું છે આપણે ક્યારેક નખાય આપણા એરિયામાં. અત્યારે છે ને જો આ હા નહીં ભાઈ રહેવા દે. તો કાંઈ નહીં ગાઈસ, બન્યા રહેજો વ્લોગની અંદર. તો ફાઇનલી જાય છે ને અત્યારે હોટલે પૂગી ગયા. આવડી કઈ હોટલ છે? આશીર્વાદ. વાહ. અત્યારે છે ને હવે અહીંથી કંઈ સેટ નાસ્તો કરી લઈએ, એમ કે હવે છે ને બપોરનું ખાધું હતું છે એટલે અત્યારે નાસ્તો કરવાનો મોકો મળ્યો છે. તો ખાઈ લઈએ ને હવે અહીંથી છે ને ઉના કંઈ કહેતું નથી આપણું ગામ. તો અહીંથી નાસ્તો બાસ્તો કરીને નીકળી જઈએ આપણા ઘર તરફ. 25 કિલોમીટર એટલે 25 કિલોમીટર. બરાબર. તો હાલો બધા નાસ્તો કરવા આવી જાઓ. થોડોક નાસ્તો કરવો જરૂરી છે. ચાલુ થઈ જાય.